વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું તો અતુલ. ખાસ કરીને આજના વિશે આપણે માવઠાની વરસાદની વિશેની ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. તેમ તે આવનારો દિવસે અંદર એક માવઠું થવાનું છે, જે તે આપણે 2025 એન્ડ ચાલી રહ્યું છે, છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. હવે માત્ર 2-3 દિવસની 2025 બાકી છે, જ્યારે 2025 વિદાય છે, પણ માવઠાની સાથે થવાની અને 2026 નવું વર્ષ છે. માવઠા શરૂ થાય અત્યારે શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. તો આપણે સૌ પ્રથમ આપણે આગાહી કરી હતી, કોઈ પણ મિત્ર આગાહી કરતા હોય, બધાએ આગાહી કરે છે એની પહેલાં આપણે થોડાક દિવસે પહેલાં વિડીયો મૂકી આગાહી કરી હતી. વિડીયો આપણે યુટ્યુબમાં ચેનલ ઉપર તમે જોયા મળી જશે, જેમાં આપણે 32 સપ્ટેમ્બર રોજની આગાહી કરી હતી. 2025 પહેલા દિવસ 30, 31 અને 1 જાન્યુઆરી, આમ આપણે 3-4 દિવસ સુધી રાજ્યની અંદર માવઠાની ઝાપટાની શક્યતા છે. અંદર આપણે જણાવી દઉં તો હવે સમયમાં ખૂબ જ નજીક આવી ગયો છે. એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ ઉત્તર ભારતમાં ઉપર પસાર થઈ રહ્યો છે, જે પાકિસ્તાન પર ચીન પ્રાંત અને બલુચિસ્તાન ઉપરથી એની લહેરો પસાર થવાની અને લહેરો પાકિસ્તાન ઉપર થઈ છે અને ગુજરાતમાં તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એના કારણ 30 તારીખ ગુજરાતમાં હવામાન અંદર પલટો આવી જશે. 31 ડિસેમ્બર રોજ અને 1 જાન્યુઆરી રોજ રાજ્યમાં છૂટો છવાયા વિસ્તારમાં અંદર હળવા સામાન્ય છૂટો છવાયા વરસાદની ઝાપટા પડી શકે છે. તો માવઠું સાવત્રી નહીં હોય તો એવી માવઠું નહીં હોય, એટલે અહીંયા કોઈ ડરવાની ગભરાવાની જરૂર નથી. પણ એક ચોક્કસ છે, 30 તારીખથી હવામાન પલટો આવશે, તો એમાં પણ 1 તારીખે એમાં 2 દિવસ સુધી માવઠાને ઝાપટા પડવાની શક્યતા છે. અને જે માવઠું આમ તો વધારે શક્યતા સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદ વિસ્તારોમાં, કચ્છ અને જિલ્લામાં છૂટો છવાયા વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લાઓ અને એના છૂટો છવાયા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટા રૂમ અસર કરી શકે છે. તો ઝાપટા એવા છે કે એક રથરે ત્યાંથી 5-10 કિલોમીટર આગળ પણ ન હોય, જ્યાં પડે થોડુંક ઝાપટા છે, સામાન્ય હળવા ઝાપટા જોવા મળે એવી શક્યતા છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પણ મોટા ભાગમાં વિસ્તારો સમાવેશ છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પછી જામનગર હોય કે દ્વારકા હોય, પોરબંદર હોય, આ તમામ વિસ્તારો છૂટો છવાયા ભાગમાં ઝાપટા પડી શકે. કચ્છમાં જિલ્લાની અંદર પણ સાવત્રી છે. કચ્છમાં જિલ્લાની અંદર છૂટો છવાયા ઝાપટાની શક્યતા છે. કચ્છની જિલ્લાની અંદર ખાસ કરીને બોર્ડર વિસ્તારોમાં થોડી ઝાપટા તીવ્રતા વધારે રહેશે. તેમાં પણ બંને વિસ્તારો હોય, ખડીના વિસ્તારમાં હોય, ભાખડ વિસ્તારમાં હોય, વાગડ વિસ્તાર હોય. આ જે કચ્છમાં વિસ્તાર છે, તેમાં પણ ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાત પણ સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લો, એની અંદર પણ છૂટો છવાયો હળવા મધ્યમમાં સામાન્ય ઝાપટા પડી શકે. એટલે 3-4 દિવસ સુધી હવામાન પલટો રહેવાની છે. 30 ડિસેમ્બર 2025 રોજથી હવામાન બદલાવાનું ચાલુ રહેશે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરીમાં 2026, એમાં 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટો છવાયોમાં હળવા સામાન્ય ઝાપટા પડે એવું અમારું અનુમાન છે. જે 25 ડિસેમ્બરમાં 2025 રોજ અમે વિડીયો અંદર આગાહી સૌ પ્રથમ કરી દીધી, અને એ પણ હવે અત્યારે વેસ્ટર્ન સિસ્ટમ નજીકમાં આવ્યું છે, એટલે અત્યારે હવે તપ થઈ ગયું માવઠું થવાનું. 2025 એક વર્ષે માવઠા થશે, એની વિદાય થશે અને 26નું વર્ષ માવઠાની શરૂઆત થવાની છે. આપણે આને ગ્લોબલ વોર્મિંગ જોઈએ, એક ક્લાઇમેટ ચેન્જ સ્થિતિમાં કહીએ છીએ, પણ માવઠાનું પ્રમાણ હવે દિવસે વધતું જાય છે. હવે વધુ એક માવઠું આપણે આવનારો દિવસે આવવાનું છે, જેની દરેક મિત્રોને નોંધ લેવાની છે. આ માવઠાની અમારી સતત નજર રહેશે અને આની પળે પળની માહિતી અમે આપના સુધી પહોંચાડતી રહેશું.
અત્યારે આ વિડીયોની અંદર જેટલું દરેકને મિત્ર વિનંતી છે, વિડીયો લાઈક આપીને અને દરેક ગ્રુપમાં શેર કરી દો. યુટ્યુબ જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય જી, જય જવાન.